ખેડા જિલ્લામાં ચેટીચાંદની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી। સવારથી જ સિંધી ભાઈઓ તેમના આરાધ્ય દેવ ઝૂલેલાલની પૂજા અર્ચના કરી પ્રસાદ ધરાવી ભાવિ ભક્તોને પ્રસાદ રૂપે આપે છે। મુખ્ય પ્રસાદી બફેલા ચણા તેમજ શરબત ગામ તેમજ શહેરના લોકોને બાટી સંતોષનો ઓડકાર ખાય છે। આમ નડિયાદ ખાતે ઝૂલેલાલનું મોટું મંદિર છે, ત્યાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી આખા શહેરમાં ઝૂલેલાલની પ્રતિમા તેમજ છબી સાથે ઠેર ઠેર ફેરવી મંદિર પરત ફરી હતી। સમગ્ર રાજ્યમાં પણ સિંધી સમાજ દ્વારા તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા નીકળે છે। અમે સિંધી સમાજ આજના દિવસે અમારા વરુણદેવના અવતાર શ્રી ઝૂલેલાલ ભગવાનનો 1075મો જન્મજયંતિ ઉજવીએ છીએ। આખા ભારત દેશમાં પરદેશમાં બધા સિંધી સમાજના ભાઈઓ બહેનો મળી અને આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે। આજના દિવસે અમે ઝૂલેલાલ ભગવાનનું ભજન કીર્તન કરી અને જવાહરનગરના જુદા જુદા વિસ્તારોમાં જુલુસ કાઢી અને આ તહેવાર અમે ઉજવતા હોઈએ છીએ અને સાંજે આખા સમાજનું ભોજન હોય છે સાથે। એ રીતે અમે આ તહેવાર ઉજવતા હોઈએ છીએ। 2 દિવસનો પ્રોગ્રામ છે। આવતીકાલે નાના છોકરાઓનો ડાન્સ પ્રોગ્રામ અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી અને સમાજના નાના છોકરાઓને અમે પ્રોત્સાહન આપીએ છીએ અને એ લોકોની જે કળા છે અમે બહાર લાવીએ છીએ। લગભગ 1000 થી 1500 જેવી પબ્લિક આજે અમારા ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસે બધા ભેગા થવાના છે। અને સૌથી પહેલાં તો અમારી સમાજના અને દરેકને ચેટીચંડના જય ઝૂલેલાલ શુભકામનાઓ। અમારો આ પર્વ જે ચેટીચંડનો છે એ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ છે અને આ 950માં એમનો જન્મ ઈસવીસનમાં થયેલો। આ 1075મી એમની જન્મોત્સવ છે, જે અમે ખૂબ ધામધૂમથી આ નડિયાદના ઝૂલેલાલ મંદિરમાં છેલ્લા 57 વર્ષથી મનાવીએ છીએ। અને પહેલાં આ સરઘસ અમારું આખા નડિયાદમાં ફરતું હતું। હવે આ જવાહરનગર સાઈડે આખું સમાજ હોવાથી આ સરઘસ અમારું આ સાઈડે આખા જવાહરનગરના દરેક વિસ્તારોમાં નીકળે છે અને બહુ હર્ષો ઉલ્લાસથી દરેક પબ્લિક આવે છે। ઓછામાં ઓછા 1000 થી 1500 માણસો આ સરઘસમાં જોડાશે અને અમારો રંગારંગી પ્રોગ્રામ રાત્રે હોય છે કે જેમાં બાળકોનો અને બહારથી કલાકારો બોલાવીને એમને પ્રોત્સાહન આપીએ છીએ, બાળકોને પ્રેઝન્ટો આપીએ છીએ। આ રીતનો આ આખો હર્ષોલ્લાસનો પ્રોગ્રામ અમારો થાય છે।